જય માતાજી, હર હર મહાદેવ. હું છું મૌલિક. બહુ ટાઈમથી હું વિચારતો હતો કે આપણે ગુજરાતીની પણ વાતો થાય, એટલે કે ગુજરાતી મૂવીની પણ વાતો થાય એમ વિચારતો હતો. તો પછી મેં કીધું આપણે ચેનલ બનાવીએ ગુજરાતી મૂવીના રિવ્યૂની. ગુજરાતી મૂવીઝના બહુ જ ઘણા બધા મૂવી જોઉં છું, તો મને બહુ ગમે. તો મેં કીધું વાતો કેમ નથી થતી આપણા ગુજરાતી મૂવીની. ઘણી મૂવી એવી છે કે સારી હોય છે પણ પબ્લિક જોવા નથી જતી, કેમ કે સામે આવી જાય છે હિન્દી મૂવી. તો હું કહું છું ત્યાં સુધી તો આપણો ગુજરાતી મૂવી તો જોવી જ જોઈએ. તો આજે આપણે વાત કરીશું મોમ તને નહીં સમજાય, એ મૂવીની રિવ્યૂ આપીશું અને કેવું છે કેવું નહીં, જોવા જવાય કે ના જવાય એની વાત કરીશું. હું કહું છું ત્યાં સુધી મૂવી લગભગ ચાલુ થઈ ગયું, કેમ કે મેં મૂવીના આપના અઠવાડિયા પછી વિડીયો ચાલુ કર્યો છે બનાવવાનો. તો તમે વિડીયો જોશો ત્યાં સુધી તો ઘણું આગળ પહોંચી ગયો છે. તો લગભગ મેં એની કમાણી 1 કરોડ હતી ત્યારે મેં વિચાર્યું કે ના આનું કરું, પણ મેળ જ નહોતો પડ્યો, કેમ કે હું બી ફ્રી નહોતો. તો આજે હું ફ્રી થયો છું તો વિચાર્યું કે કરી દઈએ. તો મૂવી કેવું છે એની હું વાત કરું. મૂવી છે ફેમિલી માટેનું, અને મોસ્ટ ઓફ ગુજરાતી મૂવી તો ફેમિલી મૂવી જ આવે છે. મોમ તને નહીં સમજાય એ મૂવીનું નામ જ એવું છે ને, કેમ કે ઘણી વાર આપણે ઘરમાં જ મમ્મીને એવું કહેતા હોઈએ છીએ કે મમ્મી તને ખબર ના પડે, તું બોલીશ નહીં, તને કંઈ સમજ ના પડે. એમના માટે જ આ મૂવી બનાવેલું છે. તો હું તો કહું ખાસ કરીને મમ્મીઓને તો જોવું જ જોઈએ, તો ઘરવાળા બધાને ખબર પડે છે કે શું કહેવા માગું. હું તો કહું મમ્મી એકલા ને આખું ફેમિલી જવું જોઈએ જોવા, કેમ કે મૂવી જેટલું સારું છે ને કે જોવાની બહુ જ મજા આવે. ક્યાં ટાઈમ જતો રહે એ ખબર જ નહીં પડે. હું તો જોઈને આવી ગયો છું, તમે પણ જોવા જજો. અને મૂવીની વાત કરીએ કલેક્શન કેટલું છે, તો એ મૂવીનું કલેક્શન છે 2.40 કરોડ. લગભગ તમે વિડીયો જોશો ને ત્યાં સુધી તો 2 કરોડ ને 50 લાખ એટલે કે 2.5 કરોડે પહોંચી ગયો છે. તો લગભગ મૂવીના આવે 3 વીક થઈ ગયા, ત્રીજું વીક ચાલે છે. તો ત્યાં સુધી તમે જોવા જાઓ ત્યાં સુધી લગભગ હું તો કહું ભગવાનના આશા કર 2.5 કરોડ ને 3 કરોડ ને 5 કરોડ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવું જોઈએ. બધા ગુજરાતીઓના મોઢામાં આ મૂવીનું નામ જવું જ જોઈએ, મોમ તને નહીં સમજાય. તો પ્લીઝ આ મૂવીને જોવા જાઓ અને આપણે ગુજરાતી મૂવીઓને સપોર્ટ કરો. ગુજરાતી મૂવીને સપોર્ટ નહીં કરો તમે કોને સપોર્ટ કરો? ગુજરાતી મૂવીને સપોર્ટ ના કરો તો યાર સારું લાગે. પછી તમે કહો કે ગુજરાતી મૂવી આવતા નથી, ગુજરાતી મૂવી બરાબર બનતા નથી. પણ તમે જોવા જાઓ તો ખબર પડે કે મૂવી કેવું છે. નામ ઉપર ના જાઓ, પહેલાં મૂવી જોવો કેવું છે. આમ બી તમે બોલિવૂડના મૂવી કયા એવા જોવા ગયા કે આમ તમને ખબર છે કે સારા જ છે મૂવી, નહીં કોઈને ખબર. જાઓ પછી જોઈને આવો ત્યારે તમે એમ કહે યાર મૂવી નથી બજાર. 300 રૂપિયા ટિકિટ, 400 રૂપિયાની ટિકિટ, એવી ટિકિટ હોય. એમાં ગુજરાતી મૂવીની આપણે એટલી બધી ટિકિટ હોતી જ નથી. 200 રૂપિયાની અંદર ટિકિટનો ભાવ હોય છે. તો આપણે ગુજરાતી મૂવી એકવાર જોવા જવાનું શું થાય છે? સારું હોય તો 4 જણને કહો કે ના ભાઈ મૂવી સારું છે. હું તો કહું છું કે સારું જ છે, કેમ ગુજરાતી મૂવી મોસ્ટ ઓફ સારા જ છે. એક એવું છે જ નહીં કે સારા ના હોય, અને હશે ક્યાંક એકાદું કે નહીં સારું. પણ હિન્દી મૂવી કંઈ એવા નહીં કે બધા સારા જ હોય છે જેવા કે નથી સારા. તો બી કોઈ પબ્લિક જાય છે જોવા. તો આપણે ગુજરાતી મૂવીને કેમ જોવા ના જઈએ? ગુજરાતી છીએ, ગુજરાતી મૂવી જોવો. તો પછી હું બહુ ભાવુક થઈ ગયો. ચલો મૂવીની રિવ્યૂ આપી દીધું છે મેં. મૂવી જોવા જાઓ પ્લીઝ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. ચલો મળીએ આવતા રિવ્યૂમાં. ચાલો.